દ્રાક્ષ કે બટરસ્કોચ છે, તમે દરેક કંપનીનો ખાજો અને ખુશ્બુનો ખાજો, તમને કંઈક અલગ ટચ મળશે એમાં. કિનારે બેસીને લહેરો જોવાથી જીવનમાં કશું મળતું નથી. દરિયો ખૂંદવા માટે પાણીમાં ઉતરવું જ રહ્યું. અત્યારે ગોંડલ તાલુકાના નાનકડા એવા દેડી કુંભાજી ગામમાં અમે આવ્યા છીએ. ખુશ્બુ પ્રાઇવેટ લિમિટેડ એના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર ઓનરેબલ સર મારી સાથે બેઠા છે. સૌથી પહેલી આઈસ્ક્રીમ બનાવી હતી એ કઈ ફ્લેવરની બનાવી હતી? ચોપાટી. અને અત્યારે કેટલી બધી ફ્લેવર છે? અત્યારે 200 થી વધુ ફ્લેવરો અમે બનાવી રહ્યા છીએ. શરૂઆતમાં તમે જાતે જ આઈસ્ક્રીમ બનાવતા ઘરની અંદર? અમારો આખો પરિવાર, કોઈ કારીગર નહીં રાખતા, અમે જાતે જ બનાવવાનું ચાલુ કર્યું. લોકોને જેમ અમારી પ્રોડક્ટ પસંદ થતી ગઈ એમ ધીરે ધીરે અમે અમારા એમ્પ્લોય વધારતા ગયા. તમે જ્યારે જાતે બનાવતા એ વખતે હું એવું માની લઉં કે 4-5 લોકો હશો તમે? બસ પરિવારના 4 લોકો હતા. અને અત્યારે કેટલા છે? અત્યારે તમે ખુશ્બુ પરિવારમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ગણો ને તો આજે લગભગ 1000થી વધુ લોકો જોડાયેલા છે. આટલા બધા લોકો, આટલી બધી બહેનો અહીંયા આવે છે, તમારે ત્યાં રોજગારી પણ મેળવે છે. આપણા જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એનું જે સૂત્ર છે કે નારી સશક્તિકરણ, એમાં ક્યાંક ને ક્યાંક અમે રાષ્ટ્રના નિર્માણમાં ક્યાંક ને ક્યાંક સહભાગી બની રહ્યા છે. તમને સાહિત્યમાં પણ ખૂબ રસ છે. અગર જો તમે આજે આ મુકામ સુધી ન હોત તો કોઈ સારા સાહિત્યકાર હોત. સાહિત્યની દરેક જે થીમ છે એની ઉપર મને કામ કરવું બહુ ગમતું હતું. કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું, એટલે આજીવિકા માટે જે યોગ્ય ને તમે આ બિઝનેસમાં આવ્યો. તમે કહ્યું કે ગઝલના સાહિત્યનો તમને બહુ શોખ છે, તો હું ઈચ્છું છું કે તમે 1-2 લાઈન અમારા વ્યુઅર્સને કહો જે તમને ગમતી હોય. હજારો ખ્વાહિશે એસી કે હર ખ્વાહિશ પે દમ નિકલે, વાહ, બહોત નિકલે અરમા લેકિન ફિર ભી કમ નિકલે. કિનારે બેસીને લહેરો જોવાથી જીવનમાં કશું મળતું નથી. દરિયો ખૂંદવા માટે પાણીમાં ઉતરવું જ રહ્યું. નમસ્કાર, હું છું જેડી ગુજરાતી. અલગ અલગ જિલ્લાઓમાં ફરીએ છીએ, અલગ અલગ પ્રતિભાઓને મળીએ છીએ, એમની સાથે સંવાદ કરીએ છીએ અને એમના અનુભવની વાતો આપના સુધી અમે પહોંચાડીએ છીએ. અત્યારે ગોંડલ તાલુકાના નાનકડા એવા દેડી કુંભાજી ગામમાં અમે આવ્યા છીએ અને મારી સાથે જે ગેસ્ટ બેઠા છે એમનો પરિચય હું આપને કેવી રીતે આપું, કારણ કે એક એવા વ્યક્તિ કે જેમણે રેડીમેડની એક દુકાનમાં કામ કરવાથી લઈ આજે એક મોટી ફેક્ટરીના મેનેજિંગ ડિરેક્ટર પણ છે, એના ફાઉન્ડર પણ છે. એટલે વધુ માહિતી આપણે એમની પાસેથી જ મેળવીએ કે એક માણસે પોતાના મુકામ હાસિલ કરવા માટે કયા કયા પડકારજનક વળાંકોમાંથી પસાર થવું પડે છે. ખુશ્બુ ફેક્ટરી, ખુશ્બુ આઈસ્ક્રીમ કહો, ખુશ્બુ પ્રાઇવેટ લિમિટેડ એના ફાઉન્ડર અને મેનેજિંગ ડિરેક્ટર ઓનરેબલ સર મારી સાથે બેઠા છે. સાહેબ, સૌથી પહેલાં તો હું આપને એ પૂછવું છે કે તમે એવું વાત કરી કે જે તે સમયે તો તમે ઘણું બધું કામ કરી ચૂક્યા છો. પહેલાં રેડીમેડમાં ભાઈની સાથે કામ કર્યું, પછી ડેરી પ્રોડક્ટમાં થોડો સમય કામ કર્યું અને પછી આઈસ્ક્રીમ ઉદ્યોગમાં તમે આવ્યા. શરૂઆત ક્યાંથી થઈ આની? જર્નીની શરૂઆત મારી 1997થી થઈ. રેડીમેડ સ્ટોર ભાઈનો હતો, તેમાં કામ કરતો. ત્યાર પછી મેં પોતાની ડેરી ફાર્મ કર્યું, દૂધના બિઝનેસમાં આવ્યો. પણ અંદર કંઈક ને કંઈક એવું હતું કે કંઈક કરવું છે. ઓપોર્ચ્યુનિટી મને આઈસ્ક્રીમમાં દેખાણી. 2008થી હું પછી આઈસ્ક્રીમમાં મેં એન્ટ્રી કરી. અચ્છા, મેં તમારા વિશે રિસર્ચ કરતો હતો તો મેં એવું જાણ્યું કે તમને સાહિત્યમાં પણ ખૂબ રસ છે. અગર જો તમે આજે આ મુકામ સુધી ન હોત તો કોઈ સારા સાહિત્યકાર હોત? ડેફિનેટલી. કદાચ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું, નહીંતર આજે હું તમારી સાથે બેઠો હોત કે તમારું કદાચ હું ઇન્ટરવ્યૂ પણ લેતો હોત. તમને લખવાનો શોખ એ વખતથી હતો? મતલબ શું વાંચવું ગમતું તમને? કોલેજ કાળથી જ મને લખવાનો શોખ હતો, વાંચવાનો શોખ હતો. ગઝલો, સાહિત્ય, નાટકો, ટૂંકમાં સાહિત્યની દરેક જે થીમ છે એની ઉપર મને કામ કરવું બહુ ગમતું હતું. અને પરિસ્થિતિ કંઈક એવી હતી કે સાહિત્યથી પેટ ભરાય એવું હતું નહીં. અને તમને તો ખબર છે કે તે સમયે સાહિત્યની કિંમત કેવી હતી. કપરો સમય, ખૂબ કપરો સમય હતો. આજે પણ સંઘર્ષ કરે છે, પણ આજે ખૂબ સારું છે. સાહિત્ય લોકો પ્રેમ કરે છે, માન આપે છે. ખૂબ સોશિયલ મીડિયાથી સાહિત્ય પહોંચતું થયું છે, ઘર ઘર સુધી પહોંચ્યું છે. ત્યારે એ સમય અલગ હતો. એટલે આજીવિકા માટે જે યોગ્ય ને તમે આ બિઝનેસમાં આવ્યો અને ધીરે ધીરે આઈસ્ક્રીમથી શરૂઆત કરી અને લોકો મને પસંદ કરવા માંડ્યા અને ખુશ્બુ આઈસ્ક્રીમની શરૂઆત થઈ. ડેરી પ્રોડક્ટમાં પણ તમે જમ્પ લાવ્યું હતું, તો એ શું શરૂઆત હતી? એમાં શું પ્રોડક્ટ બનાવતા, ક્યાં સુધી મોકલતા અને એમાં કેમ ન ફાવ્યું?
ડેરી પ્રોડક્ટમાં કેવું હતું કે જ્યારે મેં 1997માં દૂધની ડેરીથી શરૂઆત કરી ત્યારે અમે દરેક પ્રકારની મીઠાઈ ને બધું બનાવતા. અમદાવાદ સુધી હું સપ્લાય આપતો હતો. પણ તે સમયે એવા કોઈ ટેકનોલોજી હતી નહીં, કોઈ એવી મશીનરી હતી નહીં કે અત્યારે કેવા નાઇટ્રોજન પેક આવી ગયા, 6 મહિના સુધી મીઠાઈને કંઈ થતું નથી. અચ્છા, એવું? હા, તે સમયે 8 દિવસમાં મીઠાઈ બગડી જતી. તો હું જેટલી સપ્લાય કરતો ને 50% પાછી આવતી. ત્યારે મને એવું થયું કે આપણે કોઈ એવી પ્રોડક્ટ બનાવીએ કે જેની લાઈફ લાંબી હોય, એક્સપાયરી લાંબી મળે. તો મને ત્યારે આઈસ્ક્રીમ જ નજરમાં આવ્યું અને હું આઈસ્ક્રીમના ઇન્ડસ્ટ્રીઝમાં જ મેં પગ પેસારો કર્યો. શરૂઆતમાં તમે જાતે જ આઈસ્ક્રીમ બનાવતા ઘરની અંદર? શરૂઆતમાં અમે કુલ્ફી બનાવવાથી શરૂઆત કરી હતી અને જાતે જ બનાવતા. અને મારું ફેમિલી છે નાનું એવું, મારા ભાઈ છે, નાના ભાઈ અને હું, અમારો આખો પરિવાર, કોઈ કારીગર નહીં રાખતા, અમે જાતે જ બનાવવાનું ચાલુ કર્યું. લોકોને જેમ અમારી પ્રોડક્ટ પસંદ થતી ગઈ એમ ધીરે ધીરે અમે અમારા એમ્પ્લોય વધારતા ગયા. અને તમને ખબર છે કે એકવાર આપણી જે જર્ની ચાલુ થઈ હોય અને આપણે જો પોઝિટિવ વિચારતા હોય તો પછી આપણે આ દિશામાં આગળ વધીએ જ. અને અમારી જે ક્વોલિટી હતી એ લોકોને ખૂબ પસંદ પડી અને ધીરે ધીરે અમે આ ક્ષેત્રમાં આગળ વધતા ગયા. થોડુંક હજી ડિટેલમાં સમજવું છે, કારણ કે મારે તો એ સમયને વાગોળવો છે જ્યારે તમે જાતે જ બેસીને આઈસ્ક્રીમ બનાવતા. તો એનું રિસર્ચ એ વખતે કેવી રીતે કર્યું અને ક્યાં ક્યાં? આની વખત તો વાહનોની પણ એટલી બધી સુવિધા કદાચ ઓછી હશે તો પણ, તો એ વખત તમે કેવી રીતે ડિલિવરી કરવા જતા? આમ તો હું છે ને MA નો વિદ્યાર્થી, મેં ગ્રેજ્યુએશન હિન્દી સાથે કર્યું હતું. તો એને આઈસ્ક્રીમ સાથે કોઈ લાંબા અંતર સુધી કોઈ લેવા દેવા હતા જ નહીં. અભ્યાસ મને આમાં કંઈ કામમાં ન આવ્યો, પણ છે ને કહેવાય છે ને કોઠા સૂઝ તમારી હોય ને એ તમને ક્યાંય દૂર સુધી લઈ જાય. અને મને રસ હતો આ વિષયમાં, દૂધની બનાવટમાં મને રસ હતો. જાતે જ બનાવતા અને જાતે વેચતા, જાતે જ R&D કરતા. અને મને એવું લાગ્યું કે લોકોને આ પસંદ પડશે, કારણ કે આપણે રસ હોય ને એ વસ્તુમાં જ આપણે આગળ વધી શકીએ. અને મને અને મારા ફેમિલીને ખૂબ આ ફૂડમાં રસ હતો. અને ધીરે ધીરે અમે આમાં R&D કરતા ગયા. અને લોકોને જે ડિમાન્ડ હતી કે લોકોને જે સ્વાદ જે લોકોને ગમતું હતું, તો ક્યાંક ને ક્યાંક અમે લોકોના સ્વાદ સાથે જોડાઈ ગયા અને લોકો અમને પસંદ કરવા માંડ્યા. તમે જ્યારે જાતે બનાવતા એ વખતે હું એવું માની લઉં કે 4-5 લોકો હશો તમે? બસ પરિવારના 4 લોકો હતા. અને અત્યારે કેટલા છે? અત્યારે તમે ખુશ્બુ પરિવારમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ગણો ને તો આજે લગભગ 1000થી વધુ લોકો જોડાયેલા છે. 1000 લોકો? હા, આ ફેક્ટરી સાથે જોડાયેલા છે. અમારા વેન્ડરો હોય, અમારા ડિસ્ટ્રીબ્યુટરો હોય, અમારા એમ્પ્લોય હોય. તો એક બહુ મોટો પરિવાર અમારો થઈ ગયો છે. અને અમારા જે કસ્ટમરની જે સંખ્યા છે એ તો લાખોમાં છે. કારણ કે નાના નાના આઉટલેટ હોય છે, નાની કિરાણાની દુકાન હોય, નાની બેકરી હોય, નાના નાના મોલ્સ હોય, બધી જગ્યાએ ખુશ્બુનું આજે પ્રોડક્ટ જઈ રહી છે. તો આપણે એમ ગણીએ ને તો આજે હું લાખો લોકો સાથે જોડાયેલો છું અને હું ખૂબ સેટિસ્ફાઈડ છું કે મેં જે 4 લોકોથી શરૂઆત કરી હતી જર્નીની અને આજે મારી સાથે આટલા લોકો જોડાયા છે. તો ક્યાંક ને ક્યાંક કિસ્મતની સાથે સાથે હું ઈશ્વરનો પણ ખૂબ આભારી છું કે હું લોકો સુધી પહોંચ્યો અને લોકો મારી સાથે જોડાયા. તમે એવી ક્વોલિટી આપી હશે ત્યારે જ લોકો તમારી સાથે જોડાયા અને ત્યારે જ કદાચ આટલો પ્રેમ મળ્યો હશે. સાહેબ, ક્વોલિટી સાથે છે ને મેં ક્યારેય બાંધછોડ નથી કરી, કારણ કે એ છે ને અમારા એથિક્સમાં નથી કે જે હું ખાઈ શકું, મારા પરિવારના મારા બાળકો ખાઈ શકે ને એ જ હું લોકોને ખવડાવી શકું. ક્યારેય પણ જિંદગીમાં ક્વોલિટી કે મારા એથિક્સ સાથે મેં ક્યારેય બાંધછોડ નથી કરી. અત્યારે આપણે જ્યારે વિઝિટ કરી રહ્યા હતા ફેક્ટરીની અંદર તો મેં જોયું કે બહુ મોટી મોટી મશીનરી, એક સાથે ઘણા બધા આઈસ્ક્રીમના પેક્સ બની રહ્યા હતા, ગુલ્ફી પણ બની રહી હતી ને પેલા અલગ અલગ મને તો નામ નથી એટલા બધા યાદ, બની રહ્યા હતા. તો આખું આનું આ જે યુનિટ છે એ આખું એની પ્રોસેસ કેવી રીતે થાય છે બનવાની? આઈસ્ક્રીમ બનાવવું છે ને એ કોઈ રોકેટ સાયન્સ નથી, પણ એમાં કન્સિસ્ટન્સી, ક્વોલિટી અને પ્રમાણિકતા સાથે કામ કરવું ને એ બહુ અઘરો વિષય છે આજની તારીખમાં. કારણ કે આજે એટલું કોમ્પિટિશનનો સમય છે ને એમાં તમારે બધો કંટ્રોલ રાખવો અને બેલેન્સ રાખવું ને અઘરું હોય છે. એટલે અમે આને બેલેન્સ રાખી શકીએ છીએ ને એ અમારી સફળતા છે. બાકી આજે અમારી કંપનીની અંદર ઇન્ડિયા બહારની પણ બહુ ઝાઝી મશીનરી છે. ઓટોમેશન આજે અમે સમજો ને કે આજે અમારી કંપનીની અંદર 80%થી વધુ ઓટોમેશનથી કામ થાય. તમે જોયું હમણાં અંદર બધું ઓટોમેશન છે. માત્ર પેકિંગ કરવાનું હોય એ અમે લેબરથી કરાવતા હોઈએ છીએ. અને આજે અમારી કંપનીની અંદર 80%થી વધુ મહિલા કર્મચારીઓ કામ કરે છે. પણ
એ બહેનો બધી આજુબાજુના ગામડાની જ છે બધી? હા, દેડી અને આજુબાજુના 30 કિલોમીટરની અંદર ગામડામાંથી બહેનો બધી અહીંયા કામ કરવા માટે આવે છે. અને ક્યાંક ને ક્યાંક અમે પણ જે આપણા રાષ્ટ્રનો આપણા જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એનું જે સૂત્ર છે કે નારી સશક્તિકરણ, એમાં ક્યાંક ને ક્યાંક અમે રાષ્ટ્રના નિર્માણમાં ક્યાંક ને ક્યાંક સહભાગી બની રહ્યા છીએ કોઈ ને કોઈ રસ્તેથી. અને ખૂબ આનંદ છે અમને આજે કે લોકો આટલા અમારી જોડાણા છે આજે. તમે જમવાનું પણ બધાને એક ટાઈમ કે 2 ટાઈમ બધાને જે અહીંયા જોબ કરતા એમના માટે ફ્રીમાં અહીંયા અવેલેબલ હોય છે? હા, હવે કંપનીમાં છે ને અમારી કેન્ટીન ચાલે છે, તો કંપનીમાં જે લોકો કામ કરતા હોય ને એ લોકોને ફ્રીમાં અમે જમવાનું આપીએ છીએ, સવાર સાંજ 2 ટાઈમ. તો એનાથી શું થાય છે, પરિવાર જેવો માહોલ બને છે. અને મારું બિઝનેસ કરવાનો ફંડામેન્ટલ એવો જ છે કે લોકો સાથે માત્ર પગારથી કે પૈસાથી જોડાવવું નથી, પણ એને દિલથી જોડાવવું છે, એના પરિવાર સાથે જોડાવવું છે મારે. એને એવું લાગવું જોઈએ કે ખુશ્બુ પરિવાર એનો પરિવાર છે. તો એક આ પારિવારિક ભાવના, આ એક માહોલ ઊભો કરી અને જે કામ કરતા હોય છે ને એની મજા આખી અલગ હોય છે. લોકોને એવું થતું નથી કે આપણે ઘરે જવું છે, એને એવું લાગે છે કે આપણું જ ઘર છે. સાચી વાત છે. આટલા બધા લોકો છે એટલે સ્વાભાવિક છે કે નાની મોટી કોઈને રજૂઆત પણ રહેતી હોય. હવે 400 માણસોનો કદાચ 400 બહેનોનો હું એવરેજ કાઢીને 400 બહેનોનો મહિનામાં એક વાર પ્રશ્ન ગણું તો તમારી સામે તો મહિનાના હજારો પ્રશ્નો આવતા હોય. તો આ બધી સ્થિતિને તમે ટેકલ કેવી રીતે કરી લો? ખાસ કરીને છે ને લેબર વર્કમાં છે ને એટલી બધી સમજણ ડેવલપ કરવી પડતી હોય છે. અમે મિટિંગ કરી અને લોકોને સમજાવીએ છીએ કે આપણે અહીંયા કેવી જગ્યાએ, એક પવિત્ર જગ્યાએ કામ કરીએ છીએ અને એને ફેમિલી જેવું ફીલ થાય ને એવી અમે રિસ્પેક્ટ આપીએ છીએ કે આ તમારું જ છે, આપણે બધામાં કામ કરીએ છીએ. જ્યાં સુધી એને એવો ટચ નહીં મળે ને કે આ મારું ઘર છે, ત્યાં સુધી કોઈ પણ જોડાશે નહીં. તો અમે લોકોને જોડીએ છીએ, અમે બોન્ડિંગ કરીએ છીએ. માત્ર કામ નથી કરાવતા, પણ એક પરિવાર ઊભો કરીએ છીએ, એક મોટો પરિવાર ઊભો કરીએ છીએ. સૌથી પહેલી આઈસ્ક્રીમ બનાવી હતી એ કઈ ફ્લેવરની બનાવી હતી? ચોપાટી કેન્ડી બનાવી હતી. અને અત્યારે કેટલી બધી ફ્લેવર છે? અત્યારે 200થી વધુ ફ્લેવરો અમે બનાવી રહ્યા છીએ. 200થી વધુ? યસ. તો એ પછી એનું તમે આખું R&D કેવી રીતે કરો છો કે ભાઈ આ ફ્લેવરમાં આ જ જોશે ને આ જ જોશે ને આવી રીતે? R&D છે ને અમારું ઇનહાઉસ છે. મને ખુદને રસ હતો. આજે મારા સંતાનો બંને એ પણ અત્યારે બિઝનેસમાં આવી ગયા છે. મારા સંતાનોએ ફૂડ પ્રોસેસિંગમાં એન્જિનિયરિંગ કર્યું છે અને MBA યુકેથી કર્યું છે. બંને દીકરાઓ એન્જિનિયર છે અને બંને ફૂડમાં જ કામ કર્યું છે. તો એની પાસે પ્રાથમિક નોલેજ તો હતું જ, પણ મારો અનુભવ સાથે સાથે રહીએ અને એ લોકો પણ ખૂબ સારું R&D કરે છે. આજે નવી પ્રોડક્ટ જે બની રહી છે એ છોકરાઓ જ બનાવી રહ્યા છે. માત્ર મારું તો એક મેન્ટર તરીકે કામ હોય છે. આ ઉપરાંત અમે ફ્રોઝન ફૂડ કે પરાઠા છે, સમોસા છે, પીઝા છે, ગાર્લિક બ્રેડ છે, આવી લગભગ 25થી વધુ પ્રોડક્ટ બનાવી અને એ પણ અમે ઇન્ડિયાની જે મોસ્ટ ચેનલ છે બધી બલ્કમાં અમે ત્યાં સેલ કરી રહ્યા છીએ આજે. તો અમારો જે નવી જનરેશન છે એ જ્યારે કંપનીમાં એન્ટર થઈ ત્યારથી અમારી કંપનીનું જે લુકઆઉટ હતું ને એ ચેન્જ થયું. અમારું જે વિઝન હતું ને એ પણ એક ક્લિયર થતું ગયું. રાઈટ, ઓકે. એટલે આઈસ્ક્રીમની સાથે સાથે આપણે ફ્રોઝન ફૂડમાં પણ આવી ગયા છીએ. તો આપણો મેઇન બિઝનેસ અત્યારે ખુશ્બુ આઈસ્ક્રીમ જ છે કે એ સિવાય પણ કોઈ આપણી એક્ટિવિટી છે? નહીં, મારું પૂરેપૂરું ફોકસ આઈસ્ક્રીમમાં છે અને ફ્રોઝન ફૂડમાં. અને અમે નક્કી જ કર્યું હતું કે અમે કોઈ પણ ખુશ્બુ બ્રાન્ડ ઓફ કંપનીઝ એ અમે ફૂડમાં જ કરવાના છીએ અને ફૂડની જ એક બ્રાન્ડ બનશે ખુશ્બુ. ફૂડ સિવાય બીજે અમે ક્યાંય જવા માગતા નથી. અમે ફ્લેવર મિલ્ક બનાવીએ છીએ, શ્રીખંડ બનાવીએ છીએ, આમરસ બનાવીએ છીએ, ફ્રોઝન ફૂડ બનાવીએ છીએ, પણ એ બધું અમારું એક માઇનસ ટેમ્પરેચરમાં જ કામ છે. બધું આઈસ્ક્રીમને રિલેટેડ જ છે. એટલે અમે આઈસ્ક્રીમ ઉપર જ અમારું 100% ફોકસ છે આજે. આટલા બધા લોકો, આટલી બધી બહેનો અહીંયા આવે છે, તમારે ત્યાં રોજગારી પણ મેળવે છે, આટલો મોટો પરિવાર પણ થઈ ગયો છે, સમયની સાથે જવાબદારી પણ વધી ગઈ છે. સૌથી પહેલી જે કુલ્ફી બનાવવાની શરૂઆત થઈ હતી એ વખતે તમને યાદ છે કેટલો પ્રોફિટ હતો? સાહેબ, પ્રોફિટ કરતાં છે ને એકવાર તો સેટલ થવું હતું. અમે ક્યારેય છે ને પ્રોફિટ માટે કામ કર્યું જ નથી. તમે નહીં માનો, મેં ક્યારેય કાગળ અને પેન લઈને હિસાબ નથી કર્યો કે આમાં કેટલા પૈસા મળે છે. લોકોને સંતોષ મળે છે ને પછી પ્રોફિટ તો બાય પ્રોડક્ટ છે, ઓટોમેટિક મળશે. પણ શરૂઆતમાં લોકો આપણે સ્વીકારે કેમ? આજે કેવું થતું હોય, આજના જે નવા સ્ટ્રગલર કે નવા ઉદ્યોગમાં લોકો આવતા હોય ને એ પહેલાં નફો કેટલો મળે છે એની ઉપર વિચારતા હોય. તમે નહીં માનો, મેં 5 વર્ષ સુધી મને નફો મળે છે કે નહીં પણ મને ખબર નહોતી,
કારણ કે મેં એ દિશામાં કામ જ નહોતું કર્યું ક્યારેય. લોકો મને સ્વીકારવા માંડે ને પછી ઓટોમેટિક મારું જે બલ્કમાં કામ થશે એટલે ક્વોલિટી પહેલાં અને નફો એ બાય પ્રોડક્ટ છે અને એ ઓટોમેટિક આવતી હોય છે. અંદાજે આમ એ વખતે કેટલા રૂપિયાની મહિને કમાણી થઈ જતી એ વખતે, અને એ વખતે કુલ્ફીની કિંમત શું હતી? એ વખતે ગુલ્ફીની કિંમત 3 રૂપિયા અને 5 રૂપિયા હતી. વધીને કોઈ 10 રૂપિયાવાળી ગુલ્ફી બનતી શરૂઆતમાં. હું તમને વાત કરું તો આ 2007-8ની વાત કરું છું. ઓકે. કમાણી તો એવી હતી કે ઘર સારી રીતે ચાલી જતું, પણ ધીરે ધીરે જેમ વિઝન ક્લિયર થતું ગયું એમ પછી અમે અમારી પ્રોડક્ટ ઓફ રેન્જ પણ વધારતા ગયા અને એમ્પ્લોય પણ વધારતા ગયા. કોવિડ જેવો ટાઈમ હતો કે જ્યારે બધું જ લોકડાઉન હતું. ઘણીવાર એવું થતું છે કે કંપનીના કામ બંધ કરી દેવું પડતું હોય કોઈ એવી સ્થિતિ આવી જાય તો. એવું બન્યું છે ક્યારેય? સર, સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ કોવિડમાં આવેલી હતી કે જ્યારે ફૂડ આઈસ્ક્રીમ ખાવાથી શરદી થાય ને એવું બધું જાહેરાતો થતી હતી. ત્યારે તમે નહીં માનો, અમારી જે આવકની બારી હતી ને એ બંધ થઈ ગઈ હતી. ત્યારે ખૂબ જ તકલીફ થઈ હતી અમને બધાને કે ભાઈ હવે કરવું શું. પણ સરકારે જાહેરાત કરી હતી સાઈડ ઉપરથી કે ભાઈ આઈસ્ક્રીમ ખાવાથી શરદી નથી થતી, આઈસ્ક્રીમ એ પૌષ્ટિક આહાર જ છે. પછી અમારું આઈસ્ક્રીમ વેચાવાનું ચાલુ થયું. પણ જે સમય કોવિડનો હતો 2 વર્ષ સુધી, ઉપર 2 વર્ષ જ્યારે આપણે કોવિડ આવ્યો હતો ત્યારે અમે ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. ત્યારે અમને ખરેખર મેં આત્મમંથન કર્યું હતું કે આપણે હવે શું કરવું જોઈએ. માત્ર એક પ્રોડક્ટ ઉપર લઈને બેસશું તો આપણે કદાચ સર્વાઈવ નહીં પણ કરી શકીએ. ત્યારે અમને વિચાર આવ્યો હતો અને ફ્રોઝન ફૂડની અમે ત્યારે સ્થાપના કરી હતી, શરૂઆત કરી હતી. અને આજે ફ્રોઝન ફૂડનું પણ જે કન્ઝપ્શન છે, ટર્નઓવરમાં એનો હિસ્સો પણ ખૂબ મોટો છે. તો મલ્ટિપલ બિઝનેસમાં અમે કોવિડ પછી આવ્યા. તો પછી એ વખતે તમે કેવી રીતે ટકી રહ્યા? કારણ કે એ તો બહુ ટફ હશે, અને એમાં ચલો તમારી તો જવાબદારી તમારા માથે છે જ, સાથે સાથે જે લોકો જોડાયેલા છે એ પણ તમારી પર ડિપેન્ડન્ટ છે. ત્યારે સાહેબ એવું હતું કે બધાના જે આજીવિકા હતી બધાની એ બધી બંધ થઈ ગઈ હતી. પણ અમારી સાથે જોડાયેલા હતા ને, અમે એ લોકોને પગાર પણ આપ્યો હતો, ઘરે બેઠા બેઠા પગાર આપ્યો હતો. કારણ કે એના ઘર આપણા ઉપર ચાલતા હતા, એમને ખબર હતી. કદાચ અમે અત્યારે માથે કરીને કે કોઈમાં આડાવાળું કરીને ભેગું કરી દેત, પણ એ લોકો શું કરત. અને અમારા પરિવારના સભ્યો હતા ત્યારે પણ અમે એની પડખે ઊભા હતા. અને એ જે બધી અમારી હૂંફ હતી ને એ આજે અમને અમારા બિઝનેસમાં ખૂબ કામમાં આવે છે. કે લોકોને ટ્રસ્ટ છે કે આ કંપની કોઈ પણ સંજોગોમાં અમારી સાથે ઊભી છે. અને એનાથી સાહેબ છે ને અપનાપનનો ફિલિંગ આવે છે, અને આત્મીયતા વધે છે, અને એક બોન્ડિંગ વધે છે. અને એ બોન્ડિંગ ખુશ્બુ આઈસ્ક્રીમ કમાણી છે. બદલાતા સમયની સાથે લોકોનો ટેસ્ટ કેટલો બદલાયો છે સાહેબ? અત્યારે દુનિયા એટલી બધી ફાસ્ટ થઈ ગઈ છે ને, રોજ નવું નવું બદલતું જાય છે. તમે જુઓ ટેકનોલોજી કેટલી ફાસ્ટ ચાલી રહી છે. અત્યારે માણસોના ટેસ્ટ પણ બદલી રહ્યા છે. તમે નહીં માનો, કોવિડ પછી છે ને બધું બદલી ગયું છે. લોકોના ખાનપાન, લોકોના વ્યાપાર કેમ કરવો, બ્રાન્ડિંગ કેમ, જાહેરાત કેમ કરવી, આ બધા જે સમીકરણો હતા બધા ચેન્જ થઈ ગયા છે. આજે સોશિયલ મીડિયા એટલું સ્ટ્રોંગ થઈ ગયું છે. પ્રોડક્ટને આજે તમે કોઈ પ્રોડક્ટ લોન્ચ કરી હોય ને તો મહિના પછી લોકો બીજી પ્રોડક્ટ માગતી હોય છે. તમે દર મહિને પ્રોડક્ટ ઓફ ધ મંથ, દર મહિને અમે કંઈક ને કંઈક નવું લોકોને આપીએ છીએ. અને ઇનોવેશન, અમારી દરેક પ્રોડક્ટમાં ઇનોવેશન હોય છે. તમે દરેક કંપનીની આજે રાજભોગ છે, કાજુ દ્રાક્ષ છે, કે બટરસ્કોચ છે, તમે દરેક કંપનીનો ખાજો અને ખુશ્બુનો ખાજો, તમને કંઈક અલગ ટચ મળશે એમાં. એ અમારું ઇનોવેશન છે. અમે પ્રોડક્ટ પાછળ જાન લગાવી દઈએ છીએ. શા માટે? કે લોકો ખુશ્બુનો પ્રોડક્ટ શા માટે ખાય, ખુશ્બુની પ્રોડક્ટ લોકો શા માટે પસંદ કરે છે? તો એની પાછળનું એક કારણ છે કે અમારું જે આ મહેનત છે ને, અમે અમારી જે જાત છે ને એ આઈસ્ક્રીમમાં નીચોવી નાખી છે. માર્કેટની અંદર ઘણા બધા લોકો એવા વાત પણ કરતા હોય છે કે ભાઈ આઈસ્ક્રીમ ન ખાઓ, આવું ન ખાઓ, આમાં તો મિલાવટ હોય, આમાં તો ભેળસેળ હોય, આવા બધા કેમિકલ્સ હોય. એમાં ખરેખર સાચું શું હોય? સાહેબ, આમાં કેવું હોય છે કે જે એક બ્રાન્ડ લેવલનું કામ કરતા હોય ને કંપની, જેમ કે ખુશ્બુ આજ કરી રહી છે, આજે ફૂડમાં ઘણી જગ્યાએ આવું આવતું હોય છે. પણ આપણું FSI એટલું બધું સ્ટ્રોંગ છે અત્યારે કે ખૂબ જ ધ્યાન રાખે છે કે લોકો સુધી નબળી પ્રોડક્ટ પહોંચે નહીં. FSIના જે અધિકારીઓ છે એ લોકો ખૂબ જ આજે
સતર્ક છે અને લોકો માટે કામ કરી રહ્યા છે. અમારી કંપનીની અંદર અમે પ્યોર મિલ્કમાંથી આઈસ્ક્રીમ બનાવીએ છીએ. હા, ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ પણ આવે છે, પણ એની પણ એક મર્યાદા હોય છે, એનું એક માપદંડ હોય છે કે તમે ફ્રોઝન ડેઝર્ટ એટલે શું. લોકોને અલગ અલગ લોકો ભરમાવે છે કે ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ આવે છે, એ ખવાય નહીં. પણ સાહેબ, ફ્રોઝન ડેઝર્ટ છે ને એ FSI એ પાસ કરેલી પ્રોડક્ટ છે, પણ એની અંદર લોકો મિલાવટ કરે ને ત્યારે એ ખરાબ થાય છે. અમે જે પ્રકારે ફ્રોઝન ડેઝર્ટ આઈસ્ક્રીમ બનાવતા હોઈએ છીએ, અમુક ટકા અમારે બનાવવું પડતું હોય છે, પણ એની અંદર અમારો જે મિલ્ક પાવડર હોય, અમારા જે ફેટ હોય છે, અમારો જે કોકો પાવડર હોય છે, એ બધું અમે એ ગ્રેડ એ લેવલનો હોય કે જે આજે તમે નહીં માનો કે આજે ઇન્ડિયામાં તો એટલું બધું દૂધ મળે છે, પણ બહારની કન્ટ્રીમાં દૂધ નથી, ત્યાં તો બધું ફ્રોઝન ડેઝર્ટ બને છે. ફ્રોઝન ડેઝર્ટ એટલે ફ્રોઝન કરેલી પ્રોડક્ટ વાપરવાની. તો SMP છે, મિલ્ક પાવડર એ ફ્રોઝન છે, તો ફ્રોઝન તમે પાવડર વાપરો એટલે ફ્રોઝન ડેઝર્ટ પ્રોડક્ટ તમારી બની ગઈ. તો ફ્રોઝન ડેઝર્ટ છે ને એ કોઈ વસ્તુ ખરાબ નથી, મિલ્કનું આઈસ્ક્રીમ કોઈ ખરાબ વસ્તુ નથી, પણ એને જે રીતે લોકો મિલાવટ કરીને બનાવે છે ને એ વસ્તુ ખરાબ છે. હિંમતભાઈના હૃદયમાં એવું કોઈ વાત ઝંખે છે કે જે ભૂતકાળમાં કોઈ એવો સમય હોય, કોઈ બી મેમરી હોય અને એ ભૂલાતી ન હોય, અને આજે જો તમને એવું કહેવામાં આવે અને ફરીથી એ ભૂતકાળમાં જઈ અને જીવવાનું કહેવામાં આવે તો એવી કઈ વાત છે? સાહેબ, મેં અગાઉ પણ ઘણા પોડકાસ્ટમાં કીધેલું છે કે હું સાહિત્યને મિસ કરું છું. કારણ કે કોલેજ કાળમાં છે ને મારો રસનો વિષય સાહિત્ય હતો, સાહિત્ય અને સંગીત. આજે પણ હું ટાઈમ મળે ને, રાત્રે નવરો થાવ ને તો હું સંગીત સાથે બેસી જાઉં છું, હું ગાવા માંડું છું, હું લખવા માંડું છું, અને વાંચનનો મને ગજબનો શોખ છે. મારી ઘરે પ્રાઇવેટ મારી લાઇબ્રેરી છે. એટલે શોખ હોય ને એ ક્યારેય મરતા નથી હોતા. આપણે એને દફનાવ દેતા હોય છે, પણ એ છે ને મળતા બહાર તો આવે જ. એક સમય તો એ બહાર આવે જ. અમુક એવી જ્યારે આપણે ટેન્શનમાં હોય કે આપણે એમનું લાગતું હોય કે આવું બધું થાકી ગયા છે, ત્યારે સંગીત છે ને આપણે સહારો આપે છે. અને ખાસ કરીને મને સંગીત અને સાહિત્ય છે ને એને મને બચાવ્યો છે, એમ કહું તો પણ ચાલે. કારણ કે એવી પરિસ્થિતિમાં મને છે ને સંગીત અને સાહિત્યએ જે સથવારો આપ્યો છે, જે સધિયારો આપ્યો છે ને, એને હું બહુ મિસ કરું છું કે મેં આ બધું છોડી દીધું. કારણ કે આ બધું આજીવિકા માટે કરવું પડતું હોય છે, પણ જે શોખ હોય ને એ ક્યારેય મરતો નથી, એ હંમેશા આપણી એને જીવતો હોય છે, અને આજે મારી અંદર જીવે જ છે. સાહિત્યમાં તમે શું શું મોટા મોટા પુસ્તકો વાંચ્યા, અને એમાં કોઈ એવું પુસ્તક, એની કોઈ એવી કોઈ લાઈન કેવી હોય કે જે તમને આમ કહેવી ગમે કોઈને કે ભાઈ આ પુસ્તકમાં આ લાઈન હતી ને જબરી હતી એમ? દરેક પુસ્તકની છે ને પોતાની અલગ અલગ વિચારો હોય છે. મેં લગભગ ગુજરાતના અને હિન્દીના પણ સાહિત્યકારોના ઘણા પુસ્તકો વાંચ્યા છે મેં. દરેક પુસ્તકની કંઈક ને કંઈક હિન્ટ હોય એમાં. તો તમે જે પુસ્તક વાંચો ને એ પુસ્તકમાં તમને કંઈક ને કંઈક નવું શીખવા મળે છે. મને આજે આ હિંમતભાઈને આજ આ લેવલમાંથી બનાવ્યો હોય તો માત્ર સાહિત્ય બનાવ્યો છે. કારણ કે સાહિત્ય છે ને એ આપને ક્યાંક ને ક્યાંક, તમે જાહેરમાં બોલતા હોય ને તો સાહિત્ય તમને સપોર્ટ કરતું હોય છે. તમારું જે વાંચન હોય ને, તમારું જે ભંડોળ હોય, તમારું જે જ્ઞાન હોય, આજે હું આઈસ્ક્રીમમાં પણ ક્યાંય ને ક્યાંક ઇનોવેશન કરતું હોય ને તો મને એમાં સાહિત્ય વાતો મને બહુ ગમતી હોય છે. હું મારી પ્રોડક્ટ સાથે સાહિત્યને ઘણીવાર મેચ કરતો હોય છે, અને એવા અમુક પ્રોગ્રામ હોય ને સાહિત્યના, ત્યાં મારું આઈસ્ક્રીમ ફ્રી ઓફમાં હું આપતો હોય છું, કારણ કે મને એક ગમતો વિષય છે. સાહિત્યમાં કોને આમ તમારા મનગમતા પાત્રો કયા છે ગુજરાતના? ચંદ્રકાંત બક્ષી છે ને, એ મારું સૌથી, મેં કદાચ એની બધી બુક મેં વાંચી હશે. હું એનાથી ખૂબ પ્રભાવિત હતો. પછી તો બીજા ઘણા એવા છે ઓથર, આજે નામ લઈ દો કે અમુકના નામ નહીં લેવાય મારાથી, પણ જેટલા આજે જે પહેલી પંક્તિના જે વાર્તાકારો છે, જે કટાર લેખકો છે, સાહિત્યક છે, એ બધાને હું વાંચું છું, અને લગભગ હું બધાને મેળવ્યો પણ છું. હિંમતભાઈ બધાને મોટિવેટ કરતા હો, તમે આ કંપનીને લીડ કરો છો એટલે નાના મોટા લોકોના પ્રશ્નોને તમે ટેકલ કરી એમને મોટિવેટ કરતા હો. તમને કોણ મોટિવેટ કરે છે? સેલ્ફ મોટિવેશન. કારણ કે તમારી પાસે જે ઊંડાણ છે ને, ખાસ કરીને મારા એમ્પ્લોય, મારા કસ્ટમરો, મારી પ્રોડક્ટ, જે લોકો એને પસંદ કરે છે અને લોકો મારી સાથે જોડાય છે ને, એટલે હું ખુદ સેલ્ફ મોટિવેશન થાઉં છું કે લોકો મારી સાથે જોડાય છે, અને એનાથી મોટો કોઈ આનંદ નથી. લોકો આપણી સાથે જોડાય ને એનાથી મોટો મને કોઈ આનંદ લાગતો નથી.
તો હું સેલ્ફ મોટિવેશન થાઉં છું મારી પ્રોડક્ટથી, મારી સર્વિસથી અને મારી ક્વોલિટીથી. ખુશ્બુ આઈસ્ક્રીમ નામ કેવી રીતે પડ્યું? ખુશ્બુ આઈસ્ક્રીમ છે ને, નામ જ એવું છે કે એમાંથી ખુશીઓ મળતી હોય, અને આઈસ્ક્રીમથી છે ને, આઈસ્ક્રીમ નામ બોલો ને લોકોના સ્માઇલમાંથી આમ ખુશ્બુ આવે, આમ સ્માઇલ આવે, ખુશી આવે. તો એ ખુશી આની હારે કનેક્ટ થાય છે. પણ ખુશ્બુ છે ને એ મારી દીકરીનું નામ છે. વાહ. પણ જે તે સમયે મેં મારી દીકરીના નામથી જ બિઝનેસ ચાલુ કર્યો હતો, અને આજે એ ખુશ્બુ માત્ર ગુજરાતમાં નહીં પણ રાજસ્થાન, મહારાષ્ટ્ર, MP, મધ્યપ્રદેશ 5 સ્ટેટમાં આજે ખુશ્બુની ખુશ્બુ ફેલાઈ રહી છે. તો મને ક્યાંક ને ક્યાંક આનંદ છે કે હું મારી ખુશ્બુ તો ફેલાવું છું, પણ સાથે સાથે મારી બ્રાન્ડને આ રીતે મેં મોટી કરી છે. અને ખાસ કરીને એ મારા દીકરીના નામથી બ્રાન્ડ છે, એટલે મને વધારે એની હારે એટેચમેન્ટ છે કે એ બ્રાન્ડ છે ને એ મારી દીકરી જ છે. ડુ યુ ફીલ દેટ કે આ નામ તમારા માટે ખૂબ લકી સાબિત થયું? યસ, દરેક જગ્યાએ. અને જ્યારથી મેં આ બ્રાન્ડની શરૂઆત કરી અને ખુશ્બુ નામ રાખ્યું ને, ત્યારથી મને એવું અંદરથી ફીલ થાય કે હું કોઈક સારું એક હું યજ્ઞ કરી રહ્યો છું, ધંધો નથી કરતો. અને એવો આનંદ એવા રાખે છે મને, અને એવું ફિલિંગ મને આવે છે કે હું કંઈક સારું કામ કરું છું. લોકો સુધી મારી જે પ્રોડક્ટ લોકો સુધી પહોંચે છે ને, લોકો જેને પસંદ કરે છે ને, તો મારી પ્રોડક્ટ સાથે ક્યારેય પણ કોઈ પણ સંજોગોમાં બાંધછોડ ન કરવી જોઈએ. તમે કહ્યું કે ગઝલના સાહિત્યનો તમને બહુ શોખ છે, ઇવન શાયરી પંક્તિનો પણ તમને ઘણો બધો શોખ છે. તો હું ઈચ્છું છું કે તમે 1-2 લાઈન અમારા વ્યુઅર્સને કહો જે તમને ગમતી હોય, તો અમને પણ તમારા મોઢેથી સાંભળવી ગમશે. હજારો ખ્વાહિશે ऐसी कि हर ख्वाहिश पे दम निकले, बहुत निकले अरमा लेकिन फिर भी कम निकले. ક્યા વાત હે, જોરદાર. હજી પણ ટાઈમ તો કાઢી જ લો છો એમ ને તમે વાંચવા માટે? કે કારણ કે ઘરે બી આટલો બધો ટાઈટ શેડ્યુલ હોવા છતાં આટલા બધા લોકોને મેનેજ કરો છો, તેમ છતાં પણ તમે ઘરે લાઇબ્રેરી બનાવી છે, વાંચી લો છો. એ દેટ ઇઝ ગ્રેટ. हाँ, उजाले अपनी यादों के हमारे साथ रहने दो, न जाने किस गली में जिंदगी की शाम हो जाए. વાહ વાહ વાહ, જોરદાર. એક છેલ્લો પ્રશ્ન પૂછું. ખુશ્બુ આઈસ્ક્રીમને લોકોએ ફીડબેક આપવો હોય, કોઈ સામાન્ય માણસે સીધું તમારાથી કનેક્ટ થવું હોય, કંઈક કહેવું હોય, કોઈનો ફીડબેક હોય, કોઈનું સલાહ સૂચન હોય, અથવા કોઈને તમારી સાથે કંપની સાથે જોડાવવું હોય, એના માટે આપણી પાસે શું વ્યવસ્થા છે? અમારું છે ને ઇનાઉન્સ સોશિયલ મીડિયા છે, અમારું યુટ્યુબ એકાઉન્ટ છે, પછી અમારો લેન્ડલાઇન નંબર છે, ટોલ ફ્રી નંબર છે 85,000 17,000. લોકો એની ઉપર કોન્ટેક્ટ કરે છે. અમારું મેલ આઈડી છે, એની પર મેલ પણ કરી શકે છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા, ફેસબુક દ્વારા, આજે સોશિયલ મીડિયાની બધી સાઇડો ઉપર ખુશ્બુના આઈડી છે જ. તો અને દુનિયા આજ બહુ છોટી નાની થઈ ગઈ છે, લોકો ગમે ત્યાંથી કનેક્ટ કરી શકે છે. એકવાર અમારી સાથે કનેક્ટ થાય ને પછી ક્યારે એમને છોડી શકતા નથી, કારણ કે અમારી પ્રોડક્ટ અને ક્વોલિટી અને અમારી સર્વિસ એવી હોય છે કે કસ્ટમર અમારા સુધી એકવાર આવવો જોઈએ, પછી એને નહીં જવા દેવાની એ અમારી ગેરંટી હોય. વોટ ઇઝ નેક્સ્ટ 10 યર્સમાં ખુશ્બુ આઈસ્ક્રીમને ક્યાં જોવા માંગો છો આપ? સાહેબ, મારું વિઝન છે વિઝન 2037, અને આ વિઝન મેં 2017માં લોન્ચ કર્યું હતું. આજે પણ મારા ખીચામાં વિઝન કાર્ડ છે. વાહ. વિઝન 2037. અમે આ વિઝનને જીવીએ છીએ. અમારે સવારે ઉઠવાનું કારણ જ એક છે કે લોકોને સ્વાસ્થ્યવર્ધક પ્રોડક્ટ આપવાની, લોકોના જીવનમાં કંઈક પરિવર્તન લાવવું ફૂડ દ્વારા. તો અમે એ કામ એકદમ નિષ્ઠાથી કરીએ છીએ. અને અમારી કોર વેલ્યુ છે સાહેબ કંપનીની પ્રમાણિકતા, ગુણવત્તા, આજીવન સંબંધો બાંધવા અને પડકારોનો સામનો કરવો. મારી આખી ટીમને મારા વિઝનની ખબર છે અને બધા લોકો મારી જોડાયેલા છે. તો આજથી તમે જે કહો છો મને 10 વર્ષ પછી અમારું વિઝન 2037 છે. તો હિન્દુસ્તાનની ટોપ 10 કંપનીમાં ખુશ્બુનું નામ લોકો માન સાથે લે ને, એવું અમારું વિઝન છે. થેન્ક્સ અ લોટ હિંમતભાઈ. ખૂબ બધી વાતો કરી તમારી સાથે, સ્ટ્રગલની વાતો કરી, એક ઘરમાં કુલ્ફી બનાવવાથી લઈ અને આજે આટલા બધા લોકોનો સ્ટાફ, આટલા 100+ તમારું ટર્નઓવર, અને એથી મોટી વાત કરી કે લોકોની હેલ્થને કોઈ છેડછાડ ન થાય વાતનું તમે ધ્યાન રાખો છો. અને નેક્સ્ટ 10 યરમાં શું વિઝન છે એ પણ તમે ખિસ્સામાં લઈને ચાલો છો. મતલબ કે રોજ તમે જોતા જશો કે ભાઈ મારે કંઈ ને કંઈ મારી નજર આગળ આવ્યા રાખે એમ. સિતારો સે આગે જહાં એક ઓર ભી હૈ, અભી ઇશ્ક કે ઇમ્તિહાન ઓર ભી હૈ. તો વિઝન ક્યારેય પૂરું થતું નથી. આ પરીક્ષાઓ તો જિંદગી પર લેવાની છે. વિઝન છે મારું 2037,
પણ એ વિઝને પહોંચ્યા પછી પણ અમે શાંત બેસવાના નથી. તો અભી ઇશ્ક કી ઇમ્તિહા ઓર ભી. ક્યા બાત હે. જે પણ તમારા સપનાઓ છે એ પૂરા થાય, અને સૌથી પોઝિટિવ વાત એ છે કે તમે આજુબાજુની આટલી બહેનોને રોજગારી આપો છો, એમના જમવાની પણ અહીંયા નિઃશુલ્ક વ્યવસ્થા કરો છો, એ બહુ ગ્રેટફુલ છે. તમને વાંચવાનો પણ શોખ છે. આઈ હોપ કે જે લોકો ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા હોય એ પણ આમાંથી કંઈક પ્રેરણા મેળવશે. જે નાના મોટા આઈસ્ક્રીમના બિઝનેસ સાથે જોડાયેલા હશે અથવા જોડાવા માગતા હશે, એમને પણ આમાંથી કંઈક પ્રેરણા મળી હશે. અગેન થેન્ક્સ અ લોટ ફોર યોર વેલ્યુએબલ ટાઈમ. થેન્ક યુ.